પેશન્ટની ઉંમર 30 વર્ષ છે અને પાલનપુરથી અમને રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે રિફર કરવામાં આવ્યા ત્યારે પ્રિડોમિનન્ટ એમના સિમ્ટમ્સ એવા હતા કે એમનું જડબું ટાઈટ થઈ ગયું હતું, હાથ પગમાં ઝટકા આવતા હતા. એટલે અમે એમને આઈસીયુમાં એડમિટ કર્યા અને પછી જ્યારે હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે જાણવામાં આવ્યું કે પેશન્ટને 20 દિવસ પહેલાં એક ઈજા થઈ હતી. નોર્મલી આપણે ઈજા થાય ત્યારે કહેતા હોઈએ છીએ કે વાગે એટલે ધનુરનું ઇન્જેક્શન લઈ લેવું, પણ આ પેશન્ટથી એક ભૂલ એવી થઈ ગઈ કે એમણે ધનુરનું ઇન્જેક્શન લીધું નહોતું. તો એના કારણે અમે લોકોએ ડાયગ્નોસિસ બનાવ્યું કે પેશન્ટને લગભગ ધનુરની બીમારી છે, એટલે કે ટિટાનસ. તો ટિટાનસની બીમારીમાં ઘણી વખત આવે સિમ્ટમ્સ આવતા હોય છે કે જડબું ટાઈટ થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, હાથ પેરમાં ઝટકા આવવા, અને ઘણા બધા દર્દીઓમાં અને આનાથી ડેથ પણ થતી હોય છે. એટલે ટિટાનસમાં ઘણા બધા દર્દીઓ જેમને ટ્રીટમેન્ટ ટાઈમ ઉપર ના મળે તો ડેથ થવાનું રિસ્ક રહેતું હોય છે. એટલા માટે જ કહેતા હોય છે કે ધનુરનું ઇન્જેક્શન ઈજા થાય એટલે તરત લઈ લેવું. એડમિટ કર્યા પછી એમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં એમને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યા હતા. વેન્ટિલેટર ઉપર હતા ત્યારે એમને એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવામાં આવી હતી અને એવા ઇન્જેક્શન ઉપર મૂકવામાં આવ્યા હતા જેનાથી એમને ઘેનમાં રહે અને એમના મસલ્સ પેરેલાઇઝડ રહે. આવું જરૂરી હોતું હોય છે ટેટનસના પેશન્ટ્સમાં કે જેમાં આખું એમનું બોડી ધનુષની જેમ ઊંધું થઈ જતું હોય છે મસલ્સમાં ખેંચતાણના કારણે. આવું ના થાય તેના માટે આ બધા ઇન્જેક્શન્સ ચાલુ કરવામાં આવ્યા હતા. ધીમે ધીમે એમનું જે બ્લડ પ્રેશર હોય અને પલ્સ રેટ હોય એનું મોનિટરિંગ કરીને એ પ્રમાણે મેનેજ કરવામાં આવ્યું હતું. એક્સપર્ટીઝ જે છે આપણી પાસે હોસ્પિટલમાં અવેલેબલ, ડૉક્ટર જીગર મહેતા અને એમની ટીમ, ડૉક્ટર કલ્પેશ સુખવાની જે આપણા ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ છે, એ બંનેનું મંતવ્ય લઈને આપણે આગળ વધ્યા હતા. ધીમે ધીમે બધું સ્ટેબલ થયું. 1 month જેટલો ટાઈમ લાગ્યો હતો પેશન્ટને સારું થવામાં. ધીમે ધીમે બધા ઇન્જેક્શન ઓછા કર્યા અને વેન્ટિલેટરના સેટિંગ્સ ઓછા કરવામાં આવ્યા અને ટ્રેક્યોસ્ટોમી જે કરવામાં આવી હતી એમની એ પછી રિમૂવ કરીને એ ચાલતા થઈ ગયા હતા અને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અગર એમને થોડું લેટ થઈ જાય તો જે ડાયાફ્રામના મસલ્સ હોય છે અને રેસ્પિરેટરી મસલ્સ હોય છે તેમાં પણ ખેંચતાણ ચાલુ થઈ જાય અને સેચ્યુરેશન ઓછું થઈ જાય, ઓક્સિજનેશન ઓછું થાય શરીરમાં અને છેલ્લે ઘણી વખત એન્ડ ઓર્ગન ડેમેજ થઈ જતા હોય છે આ બધા પેશન્ટ્સમાં. એટલે અર્લી ટ્રીટમેન્ટ, અર્લી ડાયગ્નોસિસ આ બધા પેશન્ટ્સમાં ખૂબ જ મહત્ત્વનું હોતું હોય છે.